દુષ્કર્મના કેસના આરોપીને 20 વર્ષની સજા. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ હાજી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી ઇમરાન યુનિસ રહેવાસી રાજકોટ ઉંમર વર્ષ 24 વાળાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારેલી છે. આખા કેસની વિગત એવી છે કે અગાઉ ઇકબાલ કાલિયા મેમણ નામના ઉપલેટા શખ્સ તેમની સાળી જે ભોગ બનનાર હતા તેમની સાથે આશરે 13 વર્ષની ઉંમરથી અવારનવાર દુષ્કર્મ કરતા હતા. તેમની સાથે 2 વખત ગર્ભપાત પણ કરાવેલો હતો, જે અંગે ધોરાજી સેશન કોર્ટમાં કેસ રજીસ્ટર થયેલો હતો. ત્યારબાદ આ ભોગ બનનારને હાલના આરોપી ઇમરાન યુનુસ સજાદ પોતાની સાથે લઈ ગયેલા હતા અને તેની સાથે 18 વર્ષથી નાની હોવાની માહિતી હોવા છતાં વારંવાર દુષ્કર્મ કરતા હતા. તેના પરિણામ સ્વરૂપ ભોગ બનનારને એક બાળકનો જન્મ થયો હતો, જે બાળકનો મૃત જન્મ થયેલો અને તેની દફન વિધિ ઉપલેટા કબ્રસ્તાનમાં કરેલી હતી. ત્યારબાદ જેલમાંથી ઇકબાલ કાલિયાએ પોક્સો કોડને ઉદ્દેશીને એક પત્ર લખેલો અને કોગ્નિઝેબલ ઓફિસની માહિતી આપેલી. તત્કાલીન પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી રાહુલ કુમાર મહેશચંદ્ર શર્માએ તાત્કાલિક તપાસનો આદેશ આપેલો, જે અન્વયે ઉપલેટા શહેરના તત્કાલીન પીઆઈ કે જાડેજાએ તપાસ કરાવેલી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં કબર ખોદી અને બાળકનો કંકાલ મેળવેલો હતો, જેના ડીએનએ ટેસ્ટ થતાં તે પોઝિટિવ આવેલું અને બાદમાં ચાર્જશીટ કરવામાં આવેલી હતી. આરોપી ઇમરાન વિરુદ્ધ ચાર્જ પ્રેમ થતા ગુનો નોંધાયેલ અને ચાર્જ પ્રૂફ થતા ગુનો નોંધાયેલ અને સાયન્ટિફિક પુરાવો ધ્યાને લેવામાં આવેલ. ભોગ બનનારે હાલ જેના લગ્ન અન્ય જગ્યાએ થઈ ગયા છે, પોતાની જુબાનીમાં જણાવેલું હતું કે ઇકબાલ કાલિયા મેમણના સગા ઇમરાન યુનુસ સાથે મુલાકાત થયેલી અને તેમની સાથે પોતે જ્યારે નિરાશ્રિત હતા ત્યારે રહેતા હતા. ભોગ બનનારે એવું પણ જણાવેલ કે ઇમરાન સાથેના સંબંધના લીધે તેણે એક મૃત બાળકનો જન્મ થયેલો અને તે ઉપલેટા કબ્રસ્તાનમાં દફનમાં આવેલું હતું. આ તમામ સંજોગોને ધ્યાનમાં લઈ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે દલીલ કરી હતી કે આ ભોગ બનનાર છે તે આરોપી પહેલેથી જાણતા હતા. આ કેસ રજીસ્ટર થયા બાદ નામદાર અદાલતે ભોગ બનનારની મરજી પૂછતા તેણીએ શેલ્ટર હોમમાં જવાની મરજી દર્શાવતા કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં તેણીને લઈ જવામાં આવેલી અને ત્યાં જ રાખવામાં આવેલા હતા. આ ભોગ બનનાર સાથે અગાઉના ઇકબાલ કાલિયાના દુષ્કર્મના લીધે અનેક નાનું બાળક પણ હતું અને ભોગ બનનારની આ દયનીય સ્થિતિનો દુરુપયોગ આરોપીએ પોતાના અંગત સ્વાર્થ માટે લીધો છે, તે હળવાશથી લઈ શકાય નહીં. બંને પક્ષની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને રાખી નામદાર સેશન જજ હાજી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે ઇમરાન યુનુસ સજાતને 20 વર્ષની સજા અને ₹5000નો દંડ ફટકારેલ છે. રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ધોરાજી. હું કાર્તિકેય પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ઇમરાન યુનુસ સજ્જાતને 20 વર્ષની સજા દુષ્કર્મના કેસમાં ફટકારેલી. બનાવની વિગત એવી છે કે આ કામના ભોગ બનનાર ઉપર અગાઉ પણ એક દુષ્કર્મ થયેલો અને એમાં આરોપી ઇકબાલ કાલિયા મેમણને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા થયેલી. થોડું પૂર્વ ભૂમિકા જોઈએ તો ઇકબાલ કાલિયા મેમણ ભોગ બનનાર સાથે વારંવાર શરીર સંબંધ બાંધતો અને પ્રેગ્નન્સી રહી જાય તો ટર્મિનેટ કરાવી દેતો. એ દરમિયાન પ્રેગ્નન્સી એક વખત દવા ન લીધી અને રહી ગઈ, પછી તે અંગે ફરિયાદ થઈ. આ ફરિયાદમાં ઇકબાલ કાલિયા જેલમાં હતો અને એ દરમિયાન હાલના આરોપી ઇમરાન યુનુસ ભોગ બનનારના સાથે પરિચય કેળવેલ, મિત્રતા કેળવેલ અને તે મૂળ ઇકબાલનો સગો થતો હતો, એટલે ભોગ બનનારને લઈ ગયેલ અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારતો. સાથે સાથે ઇકબાલના દુષ્કર્મથી જન્મ થયેલું બાળક પણ ભોગ બનનારની સાથે હતું. એવામાં એક દિવસ ધોરાજી કોર્ટમાં ભોગ બનનાર હાજર હતા અને તત્કાલીન જજ શ્રી રાહુલ કુમાર શર્મા સાહેબે પ્રશ્ન પૂછેલ ભોગ બનનારને, તો ભોગ બનનારે શેલ્ટર હોમમાં જવાની તૈયારી દર્શાવે. સમાંતર ધોરણે ઇકબાલ કાલિયા મેમણે કોર્ટને ઉદ્દેશીને એક પત્ર લખેલો કે આ ઇમરાન યુનુસ અને ભોગ બનનાર સાથેના શરીર સંબંધથી એક મૃત બાળકનો જન્મ થયેલો છે, જેની દફન વિધિ ઉપલેટા કબ્રસ્તાનમાં થઈ છે. તત્કાલીન પીઆઈ કે જાડેજાને શર્મા સાહેબે ઓર્ડર કરેલો અને તેના આધારે ઇન્વેસ્ટિગેશન શરૂ થયેલું. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ધાર્મિક મૌલવીઓ અને બધાની હાજરીમાં કબર ખોદી અને તેમાંથી હાડપિંજર મેળવેલ અને આ હાડપિંજરમાં જે કાંઈ પણ ડીએનએ ટેસ્ટ થતા તે ઇમરાન યુનુસ સજ્જાતનું મૃત બાળક હોવાનું રેકર્ડ ઉપર આવે. આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર અદાલતે આજરોજ આરોપીને 20 વર્ષની સજા અને ₹5000નો દંડ ફટકારેલ છે.